હવે વાત કરીશું સુરતની તો સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે જ્યાં ગઈકાલે લગ્ન પ્રસંગ હતો ત્યારે ડાન્સ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઈસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ફાયરિંગની ઘટના સામે આવતા ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પિસ્તોલ સરખી કરવા જતાં ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું પરંતુ સીસીટીવીમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે તાત્કાલિક ધોરણે ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરની ઘટનામાં સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માની ગોળી વાગી જતા ઈજાગ્રસ્ત થયા હતા ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે હાલ પોલીસે આરોપી પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલનું લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉમેશ તિવારી તેમની લાયસન્સવાળી પિસ્તોલ સાથે રાખીને જ ફરતો હતો જેથી આ વિસ્તારમાં પોલીસે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું જેથી આગામી સમયમાં કોઈ આ પ્રકારની ભૂલ ના કરે અને અન્યના જીવ જોખમમાં ના મુકાય હાલ પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારો કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આરોપી છે એનો ઇતિહાસ છે અત્યારે જે ફાયરિંગ કર્યું છે તો નીચે 1 રાઉન્ડ ફાયરિંગ પોલીસે કીધું હતું પરંતુ 2 લોકો ઘાયલ થયા છે તો ફરિયાદીને પણ દબાણ આપવામાં આવ્યું છે કે એ લોકો ફરિયાદ નહીં આપવામાં આવતા આવી કોઈ ઘટના હજી સુધી પોલીસના સામે નથી આવી કે ફરિયાદીને દબાણ આપવામાં આવ્યું જો એવું કાંઈ બને તો રાતના ફરિયાદ આવે જ નહીં ગઈકાલ રાતના જ પોલીસે ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ પુરાવાઓ અમે એકઠા કરી રહ્યા છીએ અત્યારે જે સમય અમારી સામે આવ્યું છે એમાં 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને 4થો રાઉન્ડ એટલે અત્યારે અમારું એવું માનવું છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં કે જે 4થો રાઉન્ડ છે એ મિનિમમ 4થો રાઉન્ડ હશે અને કદાચ વધુ 5મો રાઉન્ડ પણ હોઈ શકે આમાં ફાયર થયેલો